તો આ તરફ વાત કરીએ નવસારીની, જ્યાં નવસારી શહેરમાં શરૂ થયો છે ધોધમાર વરસાદ। નવસારીના જૂના થાણા, કબીલપુર અને વિરાવડામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને આ વરસાદના કારણે મુખ્ય રોડ ઉપર પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે। મુશળધાર વરસાદને લઈ હાઈવે પર વિઝિબિલિટીમાં પણ ઘટાડો થયો છે। વાહન ચાલકો હેડલાઇટ ચાલુ રાખી અને વાહન હંકારવાની ફરજ પડી રહી છે। જૂના થાણા વિસ્તારમાં મુખ્ય માર્ગ પરના દ્રશ્યો જોઈ લો, જે આખો માર્ગ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે અને જાણે કે રસ્તા ઉપર નદી વહેતી હોય। જ્યારે અહીંથી વાહનો પસાર થાય છે ત્યારે આ પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। નવસારી શહેરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। દ્રશ્યો સીધા બતાવવા માંગીશ। શહેરના જૂના થાણા વિસ્તારમાં માત્ર 10 જ મિનિટમાં પડેલા વરસાદના કારણે મુખ્ય માર્ગ ઉપર પાણી ભરાઈ ગયા છે। જૂના થાણાથી આ ગ્રીડને જોડતો માર્ગ છે, જેના ઉપર પાણી ભરાઈ ગયા છે। વાહન ચાલકોએ ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। ખાસ કરીને આ વિસ્તાર નીચાણવાળો વિસ્તાર છે અને સામાન્ય વરસાદમાં જ પાણી ભરાઈ જતું હોય છે। ત્યારે પણ આજે વહેલી સવારથી જે પ્રમાણે રેડ એલર્ટ આપવામાં આવ્યું હતું અને નવસારી શહેરમાં વહેલી સવારથી જ વરસાદ ચાલુ છે, ત્યારે ધોધમાર વરસાદ વરસતા નવસારી શહેરનું જનજીવન ફરી એકવાર પ્રભાવિત થયું છે। શહેરના માર્ગો ઉપર પાણી ફરી વળતા વાહન ચાલકો અટવાયા છે। આ મુખ્ય માર્ગ તમને દેખાય છે, અત્યારે આ ચારે બાજુ માત્ર પાણી જ પાણી દેખાઈ રહ્યું છે। શહેરના માર્ગો ઉપર અત્યારે આ પ્રમાણેના દ્રશ્યો દેખાઈ રહ્યા છે। ટ્રાફિક પોલીસ અને અનેક વાહનો જે બંધ પડ્યા છે એને મદદ કરવા માટે ટ્રાફિક પોલીસ પણ આવી છે। પીઆઈ, ટાઉન પીઆઈ પણ અત્યારે આ જ પરિસ્થિતિમાં અત્યારે લોકોની મદદ કરી રહ્યા છે। અનેક વાહન ચાલકો અહીંયા ફસાયા છે, જે લોકોને ગાડી બંધ થઈ જવાના કારણે હાલાકી પડી રહી છે। પોલીસ તેમના મદદે આવી છે। નવસારી શહેરમાં અત્યારે પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને નવસારીનું જનજીવન પ્રભાવિત થયું છે। નવસારી જિલ્લાનું વહીવટીતંત્ર તમામ પરિસ્થિતિ ઉપર બાજ નજર રાખીને બેઠું છે। સિદ્ધેશ જોશી, એબીપી અસ્મિતા, નવસારી।